હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ દક્ષિણ ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતા રહેશે. લોકોએ કાળજી રાખવાની જરૂર છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, થાન, લીંબડી, ચોટીલા, વિંછિયા, જસદણના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 48 કલાકમાં અમદાવાદ, સરખેજ, લાભા, નારોલ, સાણંદ, બાવળાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાકમાં સુઈગામ, વાવ, દિયોદર અને થરાદના ભાગમાં વરસાદી ઝાપટા પડશે. 17 થી 19 તારીખ વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દક્ષિણમાં સુરત, વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે. અને થાન, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ જસદણ, વિંછિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને જે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા આગામી 48 કલાકમાં રહેશે. જી. વેસાણ ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર.